જય શ્રી કૃષ્ણ। આજે તમારી સાથે એક સાચી અને એક અનોખી કહાની લઈને આવું છું, જે કદાચ સાંભળીને તમને પણ બે ઘડી એમ થશે કે શું છે આ બધું, પણ ખરેખર જે વ્યક્તિના શરીર ઉપર, જે વ્યક્તિના દિલ ઉપર વીતે છે ને, એ વ્યક્તિ એ વસ્તુને જાણે છે। એટલે બહારથી શરીર મારું સારું છે, બહારથી મારો ફેસ પર સ્મેલ છે, પણ અંદરથી હું છું એ મને ખબર છે। જેના પર વીતે છે ને, એ વ્યક્તિને ખબર છે કે એની ઉપર કેટલી હદ સુધી થાય છે બધું। કઈ હદ સુધી હું આવીને ઊભો છું ને, રાતના 3 વાગે 4 વાગે આવી રીતે એકલા રોડ ઉપર રોવું પડે મારે। મને સપના આવે, જાગતી આંખે સપના આવે મને તારી ઉપર મારે આખી જિંદગી નિછાવર કરી દીધી હોય, જાણે કે મારી લાઈફમાં બસ તું ને તું, બાકી કોઈ નહીં। આ પળે મને એક જ વસ્તુ યાદ આવે, કૃષ્ણ 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 કૃષ્ણ। હે મારા કાળિયા ઠાકર, જો મારા તરફથી એની લાગણીને કે એના અસ્તિત્વને કોઈ પણ ઠેસ પહોંચવે ને, તો એ બધું દુઃખ મને આપજે ને એને હંમેશા ખુશ રાખજે। બસ મારા કાળિયા ઠાકરને એક જ પ્રાર્થના છે કે જેટલું મારા જીવનમાં લખેલું હોય ને જીવવાનું, એટલું જીવન બસ હું જેની સાથે છું ને એની સાથે જીવવું છે મારે। બહુ દુઃખ આપી દે, જેટલા દુઃખ આપવું હોય એટલું આપી દે મારા ઠાકર, મારી મેલડી, પણ એ વ્યક્તિને તો હું આજીવન નહીં ભૂલું। કદાચ મારા શ્વાસ લઈ લેશો ને તો પણ તમારી સાથે હું ઝઘડીને પણ એની પાસે આવીશ। એટલે એ વ્યક્તિને સલામ છે, ને કંઈ નહીં, આજ નહીં તો કાલે એ વ્યક્તિ મને સમજશે। કદાચ મરી જઈશ ને ત્યારે સમજશે, પણ એ વ્યક્તિ શું છે ને એની જાતને નથી ખબર। એટલે બસ આટલી મારી સ્ટોરી છે, હજુ બહુ બધી છે, પણ અત્યારે આટલામાં જય મોગલમાં, જય મેડીમાં, રાધે રાધે, કૃષ્ણ સદા સહાય, અને મારે જાન તું હંમેશા ખુશ રહે। મારા જેવ આ વિડીયો પત્યા પછી મારા તરફથી થોડી પણ લાગણી હોય ને તો પ્રેમ વરસાવી દેજે, અને એકવાર મને પ્રેમથી મનાવી લેજે। કદાચ ફરીવાર એ મોકો ના મળે। રાધે રાધે મારા જીવ, માં મોગલ તને હંમેશા ખુશ આપે, દુનિયાની બધી ખુશી મળે તને। બાય।